નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। અલ્હાદપુરા પાસે કેનાલ પર દારૂની ખેપ મારતા ખેપિયા સાથે અકસ્માત થતા 4 જેટલા બાળકોમાં ખોફનો માહોલ। અકસ્માત થતા સમગ્ર મામલે દારૂની રેલમછેલ થતા દ્રશ્યો સર્જાયા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરમાં જિલ્લાના ઘણા સમયથી મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેને લઈ અનેક ખેપિયાઓ અલગ અલગ પ્રકારે દારૂની હેરાફેરી કરતા નજરે ચડે છે। પોલીસની નજરથી બચી દારૂની ખેપ મારતા હોય છે, જ્યારે મહત્વની વાત એ છે કે તેઓ રમફાટ ગાડી ભગાડતા હોય છે કે જેના કારણે વધુ પડતા અકસ્માત સર્જાય છે। બાદમાં ગાડીઓમાંથી દારૂ નીકળતો હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જ્યારે એ જ રીતના બનાવ બોડેલી નર્મદા કેનાલ ઉપર બન્યો હતો। એક પરિવાર લગ્ન અર્થે વડોદરા જઈ રહ્યો હતો, તે દરમિયાન બાઇક ચાલક આવી તેમની ગાડી સાથે અથડાયા છે અને અકસ્માત સર્જાતા તેની બાઇકમાંથી અંગ્રેજી દારૂ નીકળતા સમગ્ર મામલો અલગ જ રૂપમાં પરિણમ્યો છે। લોકોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જમા થઈ ગઈ હતી અને કેટલાક લોકો તો દારૂને લઈને ભાગી પણ છૂટ્યા હતા। જ્યારે જે પરિવાર સાથે અકસ્માત સર્જાયો હતો તેના 4 બાળકો કારમાં બેસેલ હતા કે જેથી કરીને આવા ન જોયેલા દ્રશ્યો જોતા બાળકોમાં ખૂબ જ ખોફનો માહોલ સર્જાયો હતો તેવું તેમના માતા પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે। જ્યારે સમગ્ર મામલાની જાણ બોડેલી પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે મહત્વની વાત એ છે કે આટલા બધા બનાવો બને છે છતાં પણ બોડેલી સુધી ખેપિયાઓ આવે છે કઈ રીતે? શું વચ્ચે કોઈ પોલીસના પોઈન્ટ હોતા નથી અને હોય છે તો તે પસાર કઈ રીતે કરે છે? એવા અનેક સવાલો આજે પણ જનતાના મનમાં ચાલી રહ્યા છે। હું અપૂર્વ પટેલ આજ વડોદરાથી લગ્ન પ્રસંગ માટે અલ્હાદપુરા જે કેનાલ રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા। એ દરમિયાન જ્યારે કેનાલ ક્રોસ કરતાં એક પૂર ઝડપે બાઇક સવાર આવ્યો કે જે આગળનો અમારી ગાડીને પૂરેપૂરી ઠોકીને જતો રહ્યો। જોતા માલુમ પડ્યું કે પૂરેપૂરો પીધેલી હાલતમાં હતો, પ્લસ કે એની સાથે એટલા બધા બિયર્સ ને દારૂ ભર્યું, એની બાઇકમાં પણ એટલું બધું દારૂ ભર્યું છે જેનો વિડીયો મારફતે તમે જોઈ શકો છો કે આ રીતનું માલુમ પડે છે કે ઘણા સમયથી આ રોડ પર આ વસ્તુ ચાલતી આવી છે। આજે અમારી ગાડીમાં નાના છોકરા હતા, 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના 4 છોકરાઓ હતા અમારી જોડે। એના કારણે કે બધા જ નાના છોકરાઓ પણ એટલા ડરી ગયા હતા અને એ એવી હાલતમાં છે કે એને જ ખબર નથી કે એને શું કર્યું છે। ઉલટાનો અમને કહે છે કે તમારી સ્પીડ હતી, જેમ કે તમે જોશો તો કે આગળ સ્પીડ બ્રેકર છે, સ્પીડ બ્રેકર બાદ તરત જ એ ગાડી મારીમાં ઠોકાઈ છે। એટલે આનું સખ્ત પોલીસે બી પગલાં લેવા જોઈએ અને જ્યાંથી આ માલ લાવે છે, કોને વેચે છે, બધું એક પ્રોપર સિસ્ટમમાં એ લોકો બધા પકડાઈને જે ધંધા ચાલે છે એ બંધ થાય કે જેથી બીજી કોઈ ફેમિલીને તકલીફ ના થાય, એવી મારી દરેકને પોલીસને ખાસ વિનંતી છે। થેન્ક યુ। અને આ માટે કે પ્રોપર અમને ન્યાય મળે એ માટે અમે દરખાસ્ત કરીએ છીએ। મારું નામ ઉર્વશી પટેલ છે। અમે વડોદરાના નિવાસી છે અને અહીંયા પોચિંદ્રા મુકામે લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યા હતા। ગાડીમાં હું, અમારા હસબન્ડ હતા અને છોકરાઓ હતા અને અમે વડોદરાથી પોચિંદ્રા તરફ જઈ રહ્યા હતા લગ્ન પ્રસંગમાં। અને અહીંયા અલ્હાદપુરા પાસે સામેથી અમારી ગાડી તો સ્લો જ હતી પણ સામેથી એક બાઇકવાળો પૂર સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગોળાયો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને આગળ સુધી ઘસડાઈ ગયો હતો। જ્યારે અમે ઉતર્યા અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો, સાથે ઘણું બધું લિક્વર પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે, જે પોલીસ પાસે હશે ડેફિનેટલી। અમે વિડીયોઝ પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું। પોલીસને પણ અમે બધા વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે। આજે આ ગાડીનું આટલું બધું નુકસાન થયું છે એ તો છે જ, પણ એની સાથે સાથે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા એ અમે તો ડરી જ ગયા છે, સાથે અમારા જેટલા બાળકો હતા ને એ અતિશય ડરી ગયા છે, કશું બોલવાની હાલતમાં નથી। હવે આવી કન્ડિશનમાં જો અમને કશું થઈ જાય તો એનું જવાબદાર કોણ હતું? તો પછી આટલું આજે અહીંયા આટલું બધું પીવાય છે તો એ કોના કારણે? અને અહીંયા બધું એટલે અહીંયા તમે અહીંયા ઊભા પણ રહેશો ને એટલી બધી તમને સુવાની દુર્ગંધ આવી રહેલી છે પીવાની, તો આટલું બધું બધાની નજરની સમક્ષ થઈ રહેલું છે તો લોકો કેવી રીતે જોઈ શકે છે? અને ડેફિનેટલી ને કોઈને તો ખબર હશે જ કે આ બધા વિસ્તારોમાં આ બધી ઘટનાઓ થઈ રહેલી છે। અને કેનાલ રોડ તો તમને ખબર જ છે કે ધમધમતો વિસ્તાર છે ને આ જગ્યાએ જો આવી બધી વસ્તુઓ થાય તો આજે અમારો જીવ છે, કાલ ઉઠીને બીજા 4 જણાનો જીવ જશે તો એનું જવાબદાર કોણ છે? નામ બોલી। મારું નામ ઉર્વશી પટેલ। છોટાઉદેપુર તાલુકો મુખ્ય